શું રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ દાંતમાં કવર કરાવવું જરૂરી છે? આનો જવાબ મેળવવા માટે આપણે પહેલાં એ સમજીએ કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કયા કારણથી કરવામાં આવે છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ મોટે ભાગે દાંતમાં સડો થવો, દાંતમાં ઘસારો થવો, દાંતમાં ક્રેક થવી અથવા તો ઇન્જરી થવી, તો આ 4 કારણોને લીધે કરવામાં આવે છે. મોટે ભાગના કિસ્સામાં જે દાંતમાં વધારે સડો થયો હોય, દાંત વધારે ડેમેજ થયો હોય, તો એવા કેસીસમાં રૂટ કેનાલ પછી કવર કરાવવું જરૂરી છે. કારણ કે દાંત વધારે ડેમેજ થવાથી જો કવર ન કરીએ તો દાંતમાં ચાવવાના પ્રેશરથી દાંત તૂટી જવાની શક્યતા હોય છે. વ્યસનના લીધે અથવા તો કડક વસ્તુ ચાવવાના લીધે જો દાંતમાં ક્રેક થઈ ગઈ હોય અને દાંતમાં નસમાં સેન્સિટિવિટી જેમ કે ગરમ ઠંડામાં ઝણઝણાટ થવી અથવા તો દુખાવો થવો એ સ્ટાર્ટ થઈ ગયો હોય, તો એવા કેસીસમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી દાંતમાં કવર લગાવવું જરૂરી છે. હવે આપણે એ સમજીએ કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી દાંતમાં કવર લગાવ્યું નથી તો શું તકલીફ થઈ છે. રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી દાંતમાં દુખાવો નહીવત થાય છે, પરંતુ જો કવર લગાવ્યું નથી તો દાંત ધીમે ધીમે અંદરથી સડતો જાય છે અને અલ્ટિમેટલી દાંત ડેમેજ થાય છે અને ત્યાં ખોરાક ફસાવાનું સ્ટાર્ટ થાય છે અને ધીમે ધીમે આજુબાજુના દાંતમાં પણ ખોરાક ફસાય છે અને એ સાઈડ ચાવવામાં ઉપયોગ થતો નથી. તો છેલ્લે લાસ્ટમાં રૂટ કેનાલ પણ ફેલ જાય છે અને દાંત તૂટી જાય છે. તો આ કારણસર આપણે દાંતમાં કવર કરાવવું જરૂરી છે. આ એક જનરલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે જ્યારે તમે ટ્રીટમેન્ટ માટે જાઓ છો ત્યારે આ ધ્યાનમાં રાખવું જરૂરી છે.